નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ 4 અમૃતાની વાર્તાના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન પહેલો છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, અમૃતા દેવી નામની વૃક્ષપ્રેમી મહિલા કયા રાજ્યમાં રહેતી હતી? તો બ રાજસ્થાન. બીજું, અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હતા? તો ક ખેજડી. ત્રીજું, અમૃતા સવારે વહેલા ઉઠી કોને મળતી હતી? તો ડ વૃક્ષોને. ચોથો વિકલ્પ છે અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનાર લોકો કયું હથિયાર લઈને આવ્યા હતા? તો બ કુહાડી. 5. રાજાના વૃક્ષોને લાકડા કયા ગામમાં ઉપયોગમાં લેવા હતા? તો ક મહેલ બનાવવા. 6. અમૃતાને ગામ લોકોએ વૃક્ષોને બચાવવા શું કર્યું? તો અ વૃક્ષોને બાથ ભીડી લીધી. 7. ખેજડી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકોને શું કહેવાય? તો બ બિશ્નોય. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલી, અમૃતાના ગામનું નામ ખેજડી હતું. બીજું, અમૃતા સવારે વહેલા ઉઠી વૃક્ષો પાસે જઈ તેને વહાલ કરે અને ભેટે. ત્રીજું, વૃક્ષોના છાંયડામાં બાળકો રમતા. ચોથું, જોધપુર શહેર રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. 5. અમૃતાને તેના ગામના લોકોએ વૃક્ષો કાપતા બચાવવા માટે કુરબાની આપી. 6. વૃક્ષો કાપવા કુહાડી નામનું હથિયાર વપરાય. ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા. એમાં પહેલું, અમૃતા રાજસ્થાનના જોધપુર શહેરમાં રહેતી હતી. ખોટું. બીજું, અમૃતાને અને તેના ગામના લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. સાચું. ત્રીજું, અમૃતાના ખેજડી ગામમાં ખેજડીના વૃક્ષો વધુ ઉગતા. સાચું. ચોથું, રાજાએ અમૃતાના ગામમાં વૃક્ષો કાપવામાં નહીં આવે તેવો હુકમ કર્યો. સાચું. પાંચમું છે અમૃતા અને ગામ લોકોએ વૃક્ષો કાપવા આવેલા રાજાના માણસોને મારી નાખ્યા. ખોટું. છઠ્ઠું, ખેજડી ગામનો વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે. સાચું. પ્રશ્ન 4 છે જોડકા જોડો. એમાં પહેલું અમૃતા, તો એમાં આવશે ક વૃક્ષ પ્રેમી સ્ત્રી. બીજું બિશ્નોય, તો ઈ લોકજાતિ. ત્રીજું ખેજડી, તો બ ગામ. અને ચોથું કુહાડી, તો અ લાકડા કાપવાનું હથિયાર. પ્રશ્ન 5, 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય? તો હા, અમારા ખેતરમાં ચીકુના, દાડમના, લીંબુના અને જામફળના વૃક્ષો પર મેં ફળ જોયા છે. આ ફળો મનુષ્ય, પશુ અને પંખીઓ ખાય. બીજો પ્રશ્ન, ખેજડી ગામ ક્યાં આવેલું છે? તો ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે. ત્રીજું, ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે શું માનતા? તો ખેજડી ગામના લોકો માનતા હતા કે વૃક્ષો મનુષ્ય માટે મહત્ત્વના છે અને કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. ચોથું, અમૃતા ક્યાં રહેતી હતી? તો અમૃતા રાજસ્થાનમાં જોધપુર પાસે આવેલ ખેજડી ગામમાં રહેતી હતી. પાંચમો પ્રશ્ન, અમૃતાના ગામનું નામ ખેજડી કેમ પડ્યું હતું? તો જવાબ, અમૃતાના ગામમાં ખેજડીના ખૂબ જ ઝાડ હતા, તેથી ગામનું નામ ખેજડી પડ્યું હતું. છઠ્ઠું, અમૃતા સવારે ઉઠીને શું કરતી? તો અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરતી અને ભેટતી. સાતમું, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો કેમ આવ્યા હતા? તો એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો વૃક્ષો કાપવા માટે આવ્યા હતા. આઠમો પ્રશ્ન, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માગતા હતા? તો અજાણ્યા લોકો રાજાના માણસો હતા. રાજાના મહેલ માટે તેઓ વૃક્ષો કાપીને લાકડા લઈ જવા માગતા હતા. નવમો પ્રશ્ન, રાજાના માણસોને વૃક્ષો કાપતા જોઈ અમૃતાએ અને ગામના લોકોએ શું કર્યું? તો જવાબ, રાજાના માણસોને વૃક્ષો કાપતા જોઈ અમૃતાએ અને ગામના લોકોએ જે વૃક્ષો કાપતા હતા
તે વૃક્ષોના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષોને જોરથી બાથમાં લીધા. 10મો પ્રશ્ન. શું અમૃતા દેવી રાજાના માણસોને વૃક્ષો કાપતા અટકાવી શકી? તેનું શું પરિણામ આવ્યું? તો ના, અમૃતા દેવી રાજાના માણસોને વૃક્ષો કાપતા અટકાવી શકી નહીં. રાજાના માણસોએ અમૃતા દેવી, તેની છોકરીઓ અને 100 જેટલા ઘરડા યુવાન માણસો મારી નાખ્યા. 6ઠ્ઠો પ્રશ્ન. નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. એમાં પહેલું, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો જવાબ, ઝાડ હવાને શુદ્ધ કરે છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, છાંયડો આપે છે, આપણને જીવન જરૂરી વસ્તુઓ આપે છે, બળતણ અને ફર્નિચર માટે લાકડું આપે છે, પશુ પક્ષીઓને રહેઠાણ પૂરું પાડે છે. તેથી આપણે ઝાડ વાવીએ છીએ. બીજો પ્રશ્ન. શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ? ચર્ચા કરો. તો જવાબ, ના, વૃક્ષો અને પ્રાણીઓ વગર આપણું જીવન અશક્ય છે. આપણે આપણા ખોરાક અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ માટે વૃક્ષો અને પ્રાણીઓની જરૂર પડે છે. તે ન હોય તો આપણને તે બધું મળે નહીં. ત્રીજો પ્રશ્ન. લોકો શિકાર શા માટે કરતા હશે? તો જવાબ, લોકો પોતાના ખોરાક કે અન્ય જીવન જરૂરી વસ્તુ માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકાં જેવી વસ્તુઓ મેળવવા શિકાર કરે છે અને કેટલાક લોકો શોખ ખાતર પ્રાણીઓનો શિકાર કરે છે. ચોથું, કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય, ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે. આ સજા શા માટે કરાતી હશે? તો માનવી દ્વારા થતા પ્રાણીઓના શિકારથી તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. તેથી તેમનું અસ્તિત્વ જાળવવા અને શિકાર થતો અટકે તે માટે તેવા વિસ્તારને સરકાર દ્વારા અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી અને કરે તો તેને સજા કરવામાં આવે છે. પ્રશ્ન 5. અમૃતા અને ગામના લોકોએ કુરબાની કેમ આપી? તો અમૃતા અને ગામના લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અજાણ્યા લોકોએ વૃક્ષો કાપવાની શરૂઆત કરી ત્યારે આ બધાએ વૃક્ષોને બાથ ભીડી લીધી. લોકોએ તેમના પર કુહાડીઓ ચલાવી અને વૃક્ષોની સાથે બધાને મારી નાખ્યા. આમ તેમણે વૃક્ષો માટે કુરબાની આપી. 6ઠ્ઠો પ્રશ્ન. વૃક્ષોને બચાવવા લોકોએ જીવની પરવા ના કરી. આ વાત રાજાએ સાંભળી ત્યારે તેણે શું કર્યું? તો જવાબ, આ વાત સાંભળી રાજાએ ગામની મુલાકાત લીધી. આ વાતની તેના મન પર ઊંડી અસર થઈ. તેઓએ હુકમ કર્યો કે હવેથી આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે અને કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે. 7મું, અમૃતા જ્યાં રહેતી હતી તે પ્રદેશની વિશેષતા. તો આ પ્રદેશ રણ પ્રદેશની વચ્ચે આવેલો હોવા છતાં હરિયાળો હતો. ત્યાં પ્રાણીઓ કોઈપણ જાતના ભય વગર હરી ફરી શકતા. લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરતા. 8મો પ્રશ્ન. વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય. તો વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે, બારી બારણા અને ફર્નિચર માટે લાકડું આપે છે, હવાને શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, આપણી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે તથા શુદ્ધ ઓક્સિજન આપે છે. તેથી આપણા મિત્રો કહેવાય. 9મો પ્રશ્ન. વનસ્પતિના ઉપયોગો જણાવો. તો જવાબ, વનસ્પતિ આપણને ખોરાકમાં ઉપયોગી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો આપે છે. વનસ્પતિ તેલીબિયા, મરી મસાલા, ગોળ, ખાંડ આપે છે. વનસ્પતિ ઇમારતી લાકડું અને બળતણ આપે છે. વનસ્પતિ છાંયડો આપે અને હવા શુદ્ધ રાખે છે. વનસ્પતિ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ટૂંક નોંધ લખો. વૃક્ષ પ્રેમી અમૃતા. તો જવાબ, ખેજડી ગામમાં અમૃતા રહેતી હતી. તેને વૃક્ષ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તે સવારે વહેલા ઉઠી વૃક્ષ પાસે જાય, તેને ભેટે અને વહાલ કરે. એક દિવસ રાજાના માણસો વૃક્ષો કાપવા આવ્યા તો તે વૃક્ષને બાથ ભીડી ચોંટી ગઈ. રાજાના માણસોએ અમૃતા અને બીજા લોકોને મારી નાખ્યા. આ રીતે અમૃતાએ વૃક્ષ માટે પોતાનું બલિદાન આપ્યું. બીજો પ્રશ્ન. મને ગમતું વૃક્ષ? ખેજડી. તો જવાબ,
રાજસ્થાનના જોધપુર નજીક આવેલ ખેજડી ગામમાં ખેજડી વૃક્ષો ઉગતા ત્યાંના બિશ્નોઈ લોકોને ખેજડી વૃક્ષ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ રણ વિસ્તારમાં જોવા મળે છે. તેમનું ખૂબ ઓછું પાણી જોઈએ. તેની છાલમાંથી દવા બને. લોકો તેના ફળ રાંધીને જમે. તેના લાકડામાં જીવજંતુ પડતા નથી. ત્યાંના લોકો આ વૃક્ષના પર્ણો રાંધીને ખાય છે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.